विद्यार्थी मित्रों जो विडियो ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડિયો એકદમ ક્લીન દેખાશે। હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન। આજે આપણે જોવાનું છે ધોરણ 7માં સંસ્કૃતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2 નો 5મો પાઠ છે યોજક તત્ર દુર્લભ। એ આજે આપણે જોવાનો છે। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમારા બીજા મિત્રોને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો અહીંયાથી પણ તમે નોખા ધોરણના નોખા વિષયના તમે વિડીયો જોઈ શકશો। ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ। 5મો પાઠ છે યોજક તત્ર દુર્લભ। ચાલો એમાં સૌથી પહેલાં આપ્યા છે વિકલ્પ। ચાલો પહેલો વિકલ્પ છે કે ઊંટ હંમેશા શું જુએ છે, તો કે એ દોષ। પછી બીજું છે ઊંટ ક્યાં ફરે છે, તો કે બી વનમાં। પછી ત્રીજું છે ઉષ્ટ્ર કૂત્ર અટતી, તો કે એ વને। પછી ચોથું છે વને ક અટતી, તો કે સી ઉષ્ટ્ર। પછી પાંચમું છે વૃક્ષ છે ઉપરી ક અસ્તી, તો કે સી શુક। છઠ્ઠું છે ઊંટ પોપટને ક્યાં જુએ છે, તો કે એ વૃક્ષની ઉપર। પછી સાતમું છે શુક કેવા અનુભવતી, તો કે બી લજ્જામ। પછી આઠમું છે કૂતરાનું શું આંખું છે, તો કે એ પૂંછડી। પછી નવમું છે બકસ્ય કા વકરા, તો કે બી ગ્રીવા। પછી 10મું છે બક ક પ્રતિન પશ્યતી, તો કે સી ઉષ્ટ્રમ। પછી 11મું છે સમીચીનમ શબ્દનું ગુજરાતી શું થાય, તો કે બી બરાબર। પછી 12મું છે કોણ સ્વામી ભક્ત છે, તો કે સી કૂતરો। પછી 13મું છે બકસ્ય કી પ્રચલિતા, તો કે એ એકાગ્રતા। પછી 14મું છે કોની એકાગ્રતા પ્રચલિત છે, તો કે સી બગલાની। પછી 15મું છે કશ્ય સર્વાણી અંગાની વક્રાણી સંતિ, તો કે એ ઉષ્ટ્રસ છે। પછી 16મું છે નાસ્તિ શબ્દની સંધિ છોડો, તો કે બી ન પ્લસ અસ્તિ। પછી 17મું છે કઈ શબ્દ જોડી સમાનાર્થી નથી, તો કે બી સુક અને કાક। તો આ જોડી સમાનાર્થી નથી કીધું છે, બરાબર છે, એ ખાસ ધ્યાન રાખજો। ચાલો પછી આગળ બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। ચાલો પેલું છે એકદા ઉષ્ટ્ર વને અટતી, તો જવાબ આવશે વને। પછી બીજું છે કુકુર લજ્જામાં અનુભવતી, તો જવાબ આવશે લજ્જામ। પછી ત્રીજું છે બક ઉષ્ટ્રમ પત્રી ન પશ્યતી, તો જવાબ આવશે ઉષ્ટ્ર। પછી ચોથું છે સુક મનુષ્ય વાણી વક્તુ શકનો, તો જવાબ આવશે વક્તુમ। પછી પાંચમું છે કુકુર સ્વામી ભક્ત અસ્તિ, તો જવાબ આવશે કુકુર। પછી છઠ્ઠું છે ભવત અપી સર્વાણી અંગાની વક્રાણી સંતિ, તો જવાબ આવશે અંગાની। પછી સાતમું છે ઉષ્ટ્રસ્ય સર્વાણી અંગાની વક્રાણી સંતિ, તો જવાબ આવશે ઉષ્ટ્રસ્ય। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। એમાં પહેલું છે ઊંટ સરળ સ્વભાવનું હતું, તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે ઊંટ વાંકા સ્વભાવનું ન હતું, તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે સુકસ્ય ચંચુ વક્રા અસ્તિ, તો જવાબ આવશે સાચું। પછી ચોથું છે સુક સ્વભાવેન વક્ર અસ્તિ, તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે ઊંટ કૂતરાને વૃક્ષ પર જુએ છે, તો જવાબ આવશે ખોટું। પછી છઠ્ઠું છે ઊંટ કૂતરાને કહે છે તારી પૂંછડી સુંદર છે, તો જવાબ આવશે ખોટું। પછી સાતમું છે બક મનુષ્ય વાણી વક્તુ શકનોતી, તો જવાબ આવશે ખોટું। પછી આઠમું છે બકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ, તો જવાબ આવશે સાચું। પછી નવમું છે સુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ, તો જવાબ આવશે ખોટું। પછી 10મું છે બગલો સ્વામી ભક્ત છે, તો જવાબ આવશે ખોટું। પછી 11મું છે ઉષ્ટ્રમ મરુભૂમિયા નૃપ અસ્તિ, તો જવાબ આવશે સાચું। પછી 12મું છે ઊંટને રણ પ્રદેશનો રાજા કહેવાય છે, તો જવાબ આવશે સાચું। પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। ચાલો પેલું છે કોણ સ્વભાવે વાંકું છે, તો કે ઊંટ સ્વભાવે વાંકું છે। પછી બીજું છે ઊંટ પોપટને શું કહે છે, તો કે ઊંટ પોપટને કહે છે કે તારી ચાંચ વાંકી છે। પછી ત્રીજું છે પોપટની ચાંચ કેવી છે, તો કે પોપટની ચાંચ વાંકી છે। પછી ચોથું પોપટ કેમ શરમ અનુભવે છે, તો કે ઊંટ પોપટને કહે છે તારી ચાંચ વાંકે છે, આથી પોપટ શરમ અનુભવે છે। પછી પાંચમું ઊંટને સૌપ્રથમ કોણ મળે છે, તો કે ઊંટને સૌપ્રથમ પોપટ મળે છે। પછી છઠ્ઠું છે કૂતરા પછી ઊંટને કોણ મળે છે, તો કે કૂતરા પછી ઊંટને બગલો મળે છે। પછી સાતમું ઊંટભાઈનું આરોગ્ય કેવું છે, તો કે ઊંટભાઈનું આરોગ્ય સારું છે। પછી આઠમું છે શિયાળ પોપટ વિશે શું કહે છે, તો કે શિયાળ પોપટ વિશે કહે છે કે પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે। પછી નવમું કોણ મનુષ્ય વાણી બોલી શકે છે, તો કે પોપટ મનુષ્ય વાણી બોલી શકે છે। પછી 10મું શિયાળ કૂતરાના વિષયમાં શું કહે છે, તો કે શિયાળ કૂતરાના વિષયમાં કહે છે કે કૂતરાનું પૂંછડું વાંકું છે પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે। પછી 11મું ઊંટને રસ્તામાં કોણ કોણ મળે છે, તો કે ઊંટને રસ્તામાં પોપટ, કૂતરો, બગલો અને શિયાળ મળે છે।
પછી આગળ આવે છે 5મો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. ચાલો, પેલું છે ઉષ્ટ્ર સ્વભાવને કીદૃશ અસ્તિ, તો કે ઉષ્ટ્ર સ્વભાવને વક્ર અસ્તિ. પછી બીજું છે ઉષ્ટ્ર વૃક્ષસ્ય ઉપરી ક પશ્યતિ, તો કે ઉષ્ટ્ર વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતિ. પછી ત્રીજું છે ઉષ્ટ્રમ સુકમ કી કથયતિ, તો કે ઉષ્ટ્ર સુકમ કથયતિ એ સુક તવ ચંચુ વક્રા અસ્તિ. પછી ચોથું છે કસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ, તો કે કુકુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. પછી 5મું છે ક મનુષ્ય વાણી વક્તુ શક્નોતિ, તો કે સુક મનુષ્ય વાણી વક્તુ શક્નોતિ. પછી છઠ્ઠું છે કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, તો કે કુકુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. પછી 7મું છે કસ્ય ગ્રીવા વક્રા, તો કે બકસ્ય ગ્રીવા વક્રા અસ્તિ. પછી 8મું છે ક મરુભૂમ્યા નૃપ અસ્તિ, તો કે ઉષ્ટ્ર મરુભૂમ્યા નૃપ અસ્તિ. પછી આગળ આવે છે 6ઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો. ચાલો, તો પેલું બરાબર, તો કે સમીચીનમ. બીજું પ્રખ્યાત, તો કે પ્રચલિતા. પછી ત્રીજું સરમ એટલે કે લજ્જામ. ચોથું મંત્ર ન હોય તેવો અક્ષર, તો કે અમંત્રમ અક્ષરમ. પછી 5મું ઔષધ ન હોય તેવું મૂળ, તો કે મૂલો મનો સૌધમ. પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોની સંધિ છોડી ફરીથી લખો. કિમ અપી, તો કે કિમ પ્લસ અપી. બીજું પુરુષો નાસ્તિ, તો કે પુરુષ પ્લસ ન પ્લસ અસ્તિ. પછી ત્રીજું અમંત્ર અક્ષરમ, તો કે અમંત્ર પ્લસ અક્ષરમ. પછી ચોથું છે મૂલમ નો સૌધમ, તો કે મૂલમ પ્લસ અનોસૌધમ. પછી આગળ આવે છે 8મો પ્રશ્ન, કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ચાલો, પેલું લેવાનું ઉષ્ટ વને અટતી, બીજામાંથી લેવાનું વને અને ત્રીજામાંથી લેવાનું અટતી. બરાબર, એવી રીતના બધા વાક્યો બનાવવાના છે. બીજું છે સુક, તો કે સુકમ જલમ પીબતી. પછી ત્રીજું છે અહમ મોદકમ ખાદામી. પછી ચોથું કિશનમ પુસ્તક પઠતી. પછી 5મું માલા લજ્જામાં અનુભવતી. પછી આગળ આવે છે 9મો પ્રશ્ન, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો ઉદાહરણમાં આપ્યું છે એસ બક તસ્ય એકાગ્રતા પ્રચલિતા, તો કૌંસમાં હોય એનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. ચાલો, પહેલામાં મનુષ્ય વાચા આપ્યું છે, તો કે એસ સુક તસ્ય મનુષ્ય વાચા પ્રચલિતા. પછી બીજું છે એસ કુકુર તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. પછી ત્રીજું છે સરાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. પછી ચોથું છે સશિક્ષક તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. પછી 5મું છે સછાત્રાલય તસ્ય વ્યવસ્થા પ્રચલિતા. પછી આગળ આવે છે 10મો પ્રશ્ન, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ચાલો, ઉદાહરણમાં આપ્યું છે વિરાજ કૃષ કિંતુ શક્તિમાન અસ્તિ, તો કૌંસમાં શક્તિમાન શબ્દ છે, તો શક્તિમાન શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. એટલે પહેલામાં આપ્યું છે નિર્ભયા, તો પહેલું છે અમિતા શિશુ કિંતુ નિર્ભયા અસ્તિ. પછી બીજું છે નિમ વૃક્ષ તિક્ત કિંતુ ગુણકારી અસ્તિ. ત્રીજું રુગ્ણાલય લઘુ કિંતુ સ્વચ્છ અસ્તિ. પછી ચોથું પર્વતે દૂરે કિંતુ રમણીય અસ્તિ. પછી 5મું છે કોકિલ કૃષ્ણ કિંતુ મધુભાષી અસ્તિ. ચલો, પછી 11મું છે નીચે આપેલા વાક્યનો સંસ્કૃત કરો. એમાં પહેલું છે બગલાની ડોક વાંકી છે, તો એનો જવાબ આવશે સંસ્કૃતમાં ફેરવશો તો કે બકસ્ય ગ્રીવા વક્રા અસ્તિ. પછી બીજું છે ઊંટ બધામાં દોષ જ જુએ છે, તો કે ઉષ્ટ્ર સર્વેષુ દોષમ એવ પશ્યતિ. પછી ત્રીજું હે પોપટ તારી ચાંચ વાકી છે, તો કે હે સુક તવ ચંચુ વક્રા અસ્તિ. પછી ચોથું દાદાજી બગીચામાં ફરે છે, તો કે પિતામાં ઉદ્યાને ભ્રમતી. પછી 5મું પોપટ માણસની બોલીમાં બોલે છે, તો કે સુક મનુષ્ય વાણી વક્તુ શક્નોતી. પછી 12મું છે નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો. ચાલો, હવે આપણે ફકરાને ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. ચાલો, પહેલો ફકરો છે એક ઉષ્ટ્ર અસ્તિ, તો કે એક ઊંટ છે. ઉષ્ટ્ર સ્વભાવેના વક્ર અસ્તિ, તો કે ઊંટ સ્વભાવે વાંકું છે. સર્વદા દોષમ એવ પશ્યતિ, તો કે તે કાયમ દોષ એટલે કે વાંક જ જુએ છે. એકદા સ વને અટતી, તો કે એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે. માર્ગે સ વૃક્ષસ્ય ઉપરી એક સુક પશ્યતિ, તો કે રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે. ઉષ્ટ્ર સુકાય કથયતી, તો કે ઊંટ પોપટને કહે છે હે સુક તવ ચંચુ વક્રા અસ્તિ, તો કે હે પોપટ તારી ચાંચ વાકી છે. સુક લજ્જામાં અનુભવતી, તો કે પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ હસતી અગ્ર ચલતી, તો કે ઊંટ હસે છે અને આગળ જાય છે. પછી આગળ આવે છે બીજો ફકરો, માર્ગે સ કુકુર પશ્યતી, તો કે રસ્તામાં તે કૂતરાને જુએ છે.
ઉષ્ટ કુકુરાએ કથેતી હે કુકુર તવ પુચ્છો વક્રમ અસ્તિ તો કે ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા તારું પૂંછડું વાંકું છે. કુકુર લજ્જામાં અનુભવતી તો કૂતરો લાજ અનુભવે છે. ઉષ્ટ હસતી અગ્રે ચલતી તો કે ઊંટ હસે છે અને આગળ જાય છે. માર્ગે બક અસ્તિ તો કે રસ્તામાં એક બગલો હોય છે. બક દ્રષ્ટવા ઉષ્ટ્રમ વધતી તો કે બગલાને જોઈને ઊંટ બોલે છે. તવ ગ્રીવા વકરા અસ્તિ તો કે તારી ડોક વાંકી છે. બક ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતી અપી ન તો કે બગલો ઊંટ તરફ જોતો પણ નથી. પછી ત્રીજું છે માર્ગે સુગ્રાલા મિલતી તો કે રસ્તામાં શિયાળ મળે છે. શૃગાલા પૃચ્છતી તો કે શિયાળ પૂછે છે. ઉષ્ટ ભ્રાતમ કથમ અસ્તિ તો કે અહીં ઊંટભાઈ કેમ છે. સ્વાસ્થ્યમ સમી ચીનમ વાહ તો કે આરોગ્ય સારું છે ને. ઉષ્ટ્રમ વધતી તો કે ઊંટ બોલે છે. સ્વાસ્થ્યમ સમીચીનમ તો કે આરોગ્ય સારું છે. કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ પણ બીજું કંઈ સારું નથી. શુકસ્ય ચંચુ વકરા તો કે પોપટની ચાંચ વાંકી છે. કુકુરસ્ય પૂછમ વક્રમ તો કે કૂતરાનું પૂંછડું વાંકું છે. બકસ્ય ગ્રીવા વક્રા તો કે બગલાની ડોક વાંકી છે. પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન. શૃગાલ વધતી તો કે શિયાળ બોલે છે. શુકસ્ય ચંચુ વકરા તો કે પોપટની ચાંચ વાંકી છે. કિંતુ સ મનુષ્ય વાણી વક્તુમ શક્નોતી પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. કુકુરસ્ય પૂછમ વક્રમ તો કે કૂતરાનું પૂંછડું વાંકું છે. કિંતુ સ સ્વામી ભક્તિ અસ્તિ પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બકસ્ય ગીવા વક્રા તો કે બગલાની ડોક વાંકી છે. કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે. ભવત સર્વાણી અંગાની વક્રાણી સંતિ તો કે તમારા પણ બધા અંગો વાંકા છે. કિંતુ ભવાન મરુભૂમિયા નૃપ અસ્તિ પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો. અપીચ તેસા ચંચો તો કે વળી તેમની ચાંચનો. પુચ્છસ્ય ગ્રીવાયા ચ પ્રયોજનમ અસ્તિ પણ પૂંછડા અને ડોકનો ઉદ્દેશ છે. નિરર્થકમ નાસ્તિ કશું જ નકામું નથી. પછી આગળ આવે છે એક શ્લોક તો કે અમંત્ર અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ ન શોધમ તો કે મંત્ર ન હોય તેવો અક્ષર નથી ઔષધ ન હોય તેવું મૂળ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક તસ્ત્ર દુર્લભ તો કે યોગ્ય ન હોય તેવો પુરુષ નથી ત્યાં આયોજક મળવો મુશ્કેલ છે. ચાલો પછી આગળ આવે છે 13મો પ્રશ્ન. નીચેના મોટેથી ઉચ્ચારણ કરો અને લખો તો આ તમારે વાંચીને લખવાનું છે. ચાલો તો અહીંયા તમારો આ પાઠ પણ થાય છે. પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયો લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે નોખા નોખા ધોરણના તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.